સૌપ્રથમ તો આપ સર્વને તમામ ન્યૂઝ ચેનલને તેમજ અમારા આખા મંડળીને તેમજ ભુજવાસીઓ સ્નેહીજનો વડીલોને પણ અમે શુભકામના આપીએ છીએ. મેરી ક્રિસમસ કહીએ છીએ. મેરી ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ જે 25 ડિસેમ્બરના રોજ થયો અને એ ખાસ હેતુસર આવ્યા કે માનવોને જીવન મળે, પાપીઓને ક્ષમા મળે, પાપો માફ કરવા માટે તેમણે આ પૃથ્વી પર જન્મ લીધો. અને આ સાથે સાથે અમે ક્રિસમસની ઉજવણી જે સેલિબ્રેશન કરીએ છીએ એ 24th નાઇટથી અમે કરીએ છીએ. ત્યારે અમે તમામ ખાસ અમે પ્રાર્થના કરવામાં આવે છે કે અમે તમામ લોકો પ્રાર્થના કરીએ છીએ, મંડળીના લોકો માટે કરીએ છીએ. પ્રાર્થના કરવા માટે ખાસ અમે એકત્ર થઈએ છીએ. અને જ્યાં અમે આ પ્રદેશમાં રહીએ છીએ કચ્છ પ્રદેશની અંદર અમે ખાસ કરીને ભુજમાં 1856ની અંદર આ ચર્ચ બનાવેલું છે અને અત્યાર સુધી અમે એનો સંચાલન કરી રહ્યા છીએ. ત્યારે ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તેમણે આ પવિત્ર પ્રભુ મંદિરની જે સેવા અમને આપી છે એ અમે ખૂબ જ સુંદર અને સારી રીતે કરી શકીએ, કારણ કે પ્રભુ એ પવિત્ર આત્મા દ્વારા અમને દોરી રહ્યા છે, ચલાવી રહ્યા છે. અને સાથે સાથે બીજો પણ અમે આભાર માનીએ છીએ કે ભુજના તમામ વાસીઓ અમારા ઉપર ખૂબ જ પ્રેમ કરે છે. અને અત્યારે અંદર તમે ડેકોરેશન જોયું હશે, એ ડેકોરેશનની અંદર પણ ઘણા બધા લોકો મિત્રો આવ્યા, અમારા હાથમાં હાથ મિલાવીને એ લોકોએ કાર્ય કર્યું અને અમારા હરેક આનંદના સહભાગીદારી પણ તેઓ બન્યા. તેના માટે પણ અમે ભુજવાસીઓનો તમામનો અમે આભાર માનીએ છીએ. આજે ઉજવણી ખાસ અમારી નાતાલના પર્વ નિમિત્તે અમે ખાલી સ્તુતિ આરાધના કરીએ છીએ. સ્તુતિ આરાધના એટલે અમે ખાલી ગીતો ગઈએ છીએ. ઈશ્વરે જે અમને પવિત્ર બાઇબલ આપ્યું છે, બાઇબલ અમે વાંચીએ છીએ. એ વચનો જે આપ્યા છે એના ઉપર અમે સુંદર એવું મનન કરીએ છીએ અને મનનો દ્વારા અમે અમારા જીવનોને આશીર્વાદ અમે કરી શકીએ છીએ. આ પ્રદર્શનમાં શું છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો બેથલેમ ગામની અંદર, એ ગભાણ હતી. ગભાણ એટલે જે આપણે અત્યારે હાલની તારીખમાં જે કહીએ છીએ કે જ્યાં આગળ જાનવરો ઉછેરતા હોય એવી જગ્યા ઉપર પ્રભુ ઈસુએ જન્મ લીધો. એટલે એના અમે અહીંયા બારે પાછળ અમે ગભાણ બનાવી છે. એ ગભાણની અંદર બધા મૂક્યા છે. એની અંદર તમામ ટોયસ પણ મૂક્યા છે, કારણ કે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે જાનવરોને બધું રહેતું હોય તો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સ્મેલ આવતી હોય, પણ છતાંય પ્રભુ ઈસુએ એ પસંદ કર્યું કે ત્યાં આગળ અમે જન્મ થશે. અને પવિત્ર આત્મા દ્વારા રહ્યો કુંવારી મરિયમને અને એમણે આ પુત્ર જન્મ્યો જેનું નામ ઈસુ છે. ઈસુ એટલે ઇમાનુએલ. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.